અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના સર્જાઈ હતી જેની અંદર 242 જેટલી જિંદગીઓ હોમાઈ ચૂકી છે, જીવતી ભૂંજાઈ ચૂકી છે, તે જે આખી ઘટના છે તેને લઈને સતત તમામ જે અપડેટ્સ આવી રહી છે તેનાથી આપને અવગત કરાવીએ છીએ। અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં તપાસનો જે ધમધમાટ છે તે પૂરજોશમાં ચાલી રહ્યો છે। પ્રધાનમંત્રી મોદીએ સવારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળની મુલાકાત પણ કરી હતી। વડાપ્રધાન મોદી પોતે સમીક્ષા કરવા માટે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા। પીએમ મોદીએ બાદમાં સિવિલ હોસ્પિટલની અંદર મુલાકાત પણ કરી હતી, જ્યાં બિલ્ડિંગ જે છે તેને નુકસાન થયું છે તેની પણ સમીક્ષા કરી। પીએમ મોદીએ ઘટનાની અંદર એકમાત્ર જીવિત રહેલા વિશ્વાસ રમેશ સાથે પણ ખાસ વાતચીત કરી હતી, મુલાકાત કરી હતી। એરપોર્ટ પર અંજલિબેન રૂપાણી સાથે પણ તેઓએ મળી અને તેઓને સાંત્વના પાઠવી હતી। પ્લેન દુર્ઘટના જે અમદાવાદની અંદર સર્જાઈ હતી તેને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે વડાપ્રધાન મોદી પણ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા આજે આખી દુર્ઘટના સર્જાય છે, દુર્ઘટનાગ્રસ્ત જે વિસ્તારો છે તેની પણ ખાસ મુલાકાત કરવામાં આવી હતી અને જે પરિસ્થિતિ છે તેની સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવી હતી। તેમની સાથે અનેક જે દિગ્ગજો છે તે પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, જેની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। વિકાસ સહાય છે તેઓ પણ તેમની સાથે ત્યાં ઉપસ્થિત છે અને જે આખી પરિસ્થિતિ જે સર્જાય છે તેનો જે એક ચિતાર છે તે તેમની સામે તેઓ સ્પષ્ટ કરતા હોય તેવું અહીં દ્રશ્યમાં લાગી રહ્યું છે। ગુજરાત રાજ્યના જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ તેમની સાથે અહીં ઉપસ્થિત હતા અને તેમના દ્વારા પણ જે આખી પરિસ્થિતિ છે તેને લઈ અને વડાપ્રધાનને માહિતગાર કરાયા હતા।